નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે. ખૂબ જ મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં 4 માર્ક્સનું ગ્રેસિંગ બધા જ વિદ્યાર્થીઓને મળશે. ગુજરાત બોર્ડ દ્વારા 4 વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દીધી હતી, જેમાં 12 સાયન્સમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં 4 માર્ક્સનું ગ્રેસિંગ દરેક વિદ્યાર્થીઓને મળશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના MCQ આધારિત પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી રદ કરવામાં આવ્યા છે અને 4 માર્ક્સનું ગ્રેસિંગ વિદ્યાર્થીઓને સીધું મળી ગયું. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી સહિત ત્રણેય માધ્યમમાં 2 વિષયોના કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી તમામને સમાન ગુણ બધાને જ મળશે. ગુજરાત શિક્ષણ બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા હોય કે ગુજકેટ પરીક્ષા, દર વર્ષે 1 થી 2 જેટલા પ્રશ્નો ખોટા હોવાને લીધે ગ્રેસિંગ માર્ક્સ આપવું પડે છે, એટલે પ્રશ્નો રદ કરીને તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણ આપવા પડશે. આ વર્ષે લેવાયેલી ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં પૂછવામાં આવેલ 50 માર્ક્સના MCQમાં 2 પ્રશ્નો ખોટા હોવાથી દરેક વિદ્યાર્થીઓને 2 માર્ક્સનું શું મળ્યું છે? ગ્રેસિંગ. ગુજરાત બોર્ડ દ્વારા આજે 4 વિષયની આન્સર કી આપી દીધી, જેમાં તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય કે હિન્દી મીડિયમ હોય, દરેક માધ્યમમાં 2 પ્રશ્નોની ભૂલ હોવાથી દરેક વિદ્યાર્થીને 2 માર્ક્સનું ગ્રેસિંગ મળશે. એટલે કોઈ વિદ્યાર્થીને 1-2 માર્ક્સનો કદાચ ગ્રેસિંગ માર્ક્સ પાસ થવામાં ખૂટતા હોય તો આ ગ્રેસિંગ માર્ક્સ એને ખૂબ જ ઉપયોગી થશે અને તે વિદ્યાર્થી પણ પાસ થઈ જશે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેમને પણ ખબર પડે કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં 4 માર્ક્સનું આપણને ગ્રેસિંગ મળ્યું છે 2026ની બોર્ડની એક્ઝામમાં. થેન્ક યુ.